જોહાર શબ્દ અને આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરેલ કાનૂન. એમ ભારતમાં આર્યો આવ્યા તે પહેલાંથી હજારો વર્ષથી આદિવાસી સમાજ વસે છે. તેઓ ભારતના મૂળવાસી છે. તેઓ સામુદાયિક ભાવના, વિચારો હેઠળ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક તથા શાસન વ્યવસ્થા હતી. તેમાં જય જોહાર વિચારધારા, સિદ્ધાંતો મુજબ સાદું, સરળ જીવન હતું. પ્રકૃતિ તત્વ સાથે, પર્યાવરણ સાચવણી સાથે દૈનિક જીવન કલ્યાણકારી હતું. પરંતુ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી તેના પરિણામે ભારતના મૂળ માલિકો, વતની વિદેશી લોકોની સંસ્કૃતિ, બુદ્ધિ, ધર્મ અને તેમની વર્તન વ્યવહારની જીવનશૈલી વગેરેથી સંક્રમિત થવા લાગ્યા તથા ધીમે ધીમે તેમની શાસન વ્યવસ્થા હેઠળ દબાણ, ગુલામીમાં જીવન પસાર કરવા લાગ્યા તથા તેમના જળ, જમીન અને જંગલના પરંપરાગત અધિકારોથી સમયાંતરે બદલાતી શાસન વ્યવસ્થામાં લુપ્ત થવા લાગ્યા તથા તેમની પરંપરાગત ઓળખ, સંસ્કૃતિ તથા શાસન વ્યવસ્થા પણ ધીરે ધીરે નબળી પડવા લાગી. અંતે ભારતના મૂળવાસી, માલિકોના વારસદારો સામાજિક, આર્થિક રીતે પછાત બન્યા. તેથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરેલ આંતરરાષ્ટ્રીય કાયદાઓ તથા ભારતના બંધારણીય કાયદાઓ દ્વારા તેમની ઓળખ, સંસ્કૃતિ ટકાવી રાખવાનો પ્રયાસ થાય છે તથા વિવિધ કાયદાઓ, યોજનાઓ દ્વારા કલ્યાણલક્ષી, વિકાસલક્ષી કાર્યક્રમો થાય છે. આંતરરાષ્ટ્રીય કાનૂન. દરેકને ખબર છે કે ભારતના મૂળવાસી, મૂળ માલિક આદિવાસી સમાજ છે. તેનો ખ્યાલ ભારતની સુપ્રીમ કોર્ટ, તમામ રાજકીય પક્ષો તથા તમામ વર્ગના લોકોને કેટલાક અંશે જાણકારી છે. તે સંદર્ભમાં ભારતના અસલ વતની લોકો તથા તેમની સંસ્કૃતિ, ઓળખ એ ભારત દેશની સંસ્કૃતિ તથા ઇતિહાસ છે. અંગ્રેજો સામે હજારો આદિવાસી લોકોએ લોહિયાળો જંગ ખેલ્યો છે અને તેમને ભારતમાંથી હાંકી કાઢવામાં મુખ્ય ભૂમિકા આદિવાસી સમાજની છે. આદિવાસી સમાજની ઓળખ, સાતત્ય, વિકાસ, પરિવર્તન, સંસ્કૃતિ, શાસન વ્યવસ્થા પર આજ ચિક્કાર મંથન કરવું જરૂરી છે. તે સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય કાનૂનો. 1-9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ કાનૂન. 2-1-3 સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ કાનૂન. ભારતમાં આજ ઠેર ઠેર દરેક વિસ્તારોમાં આ બંને કાનૂન હેઠળ આદિવાસી સમાજ આ બંને દિવસની ઉજવણી કરે છે. તેમાં કેટલાક વિસ્તારોમાં તો સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, ઉત્સવ નિમિત્તે સરકારી વહીવટી ક્ષેત્રે, સરકારી કચેરીઓમાં, સંસ્થાઓમાં જાહેર રજા પણ જાહેર કરવામાં આવે છે. તેથી કહી શકાય છે કે સરકાર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં લોકોને પ્રોત્સાહન આપે છે. તેમની સંસ્કૃતિ, ઓળખ, ઐતિહાસિક પરંપરાગત સંસ્કૃતિના નિર્માણ, રક્ષણમાં સહયોગ આપે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના આદિવાસી સમાજનું ગૌરવ પ્રભુત્વ. ભારત સરકારે ભારતના બંધારણમાં અનુચ્છેદ 342 આદિવાસી સમાજ માટે આદિમજાતિ સમુદાય અથવા આદિમજાતિઓ તરીકેનો શબ્દ ઉપયોગ કરેલ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આદિવાસી સમાજ વર્ણવ્યવસ્થા કે જ્ઞાતિમાં તેનો સમાવેશ થતો નથી. તેઓનો અલગ જાતિ વ્યવસ્થામાં સમાવેશ થાય છે. તેઓનો સાંસ્કૃતિક વારસો ભારતની ભવ્ય સંસ્કૃતિમાં ગણાવી શકાય. આદિવાસી કળા, સંગીત, નૃત્ય, ભાષા, બોલી, સાદું જીવન વગેરે ભારત દેશની ઓળખ છે. તેથી ભારત સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના મૂળવતનીઓની સંસ્કૃતિ દુનિયાના દેશોને સાદું સરળ જીવન જીવવાનો સંદેશો પહોંચાડવા તથા જટિલ, યાંત્રિક જીવનમાં નિરાશ થતા લોકોને મનોવૈજ્ઞાનિક રીતે સાદું જીવન જીવવાની પ્રેરણા મળે તેવા હેતુઓ તથા ભારતના મૂળવતનીઓની ઓળખ, સંસ્કૃતિનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સેમિનારનું આયોજન કરે તે જરૂરી છે. તેનાથી ભારતના આદિવાસીઓની સંસ્કૃતિને ગૌરવ સાથે પ્રોત્સાહન મળી શકે છે. તેમાં પણ જય જોહાર હેઠળ સમાજને સુરક્ષિત, કલ્યાણની ભાવના જળવાઈ રહે. આંતરરાષ્ટ્રીય આ બંને કાનૂન હેઠળ ભારત સરકાર ભારતના આદિવાસી સમાજનો સામાજિક, સાંસ્કૃતિક તથા આર્થિક વિકાસ કરવામાં સહયોગ આપે છે. તેમાં યુનો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, માંગ પણ જાહેરાત કરવી કે અમારા દેશમાં આટલા ટકા અથવા કુલ વસ્તીમાં 8-10% અંદાજે વસ્તી આદિવાસી સમાજની છે. તેના માટે જરૂરી ઉપર મુજબના બંને કાયદા, કાનૂનો છે. પણ અમારા દેશના આદિવાસી સમાજની સંસ્કૃતિ વિશ્વ કક્ષાએ પ્રભુત્વ મળે તેના માટે વધુ માર્ગદર્શન પણ મેળવે તો વધુ સારી હકીકત ગણાવી શકાય. સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનોમાં ભારત દેશના આદિવાસી સમાજની વસ્તી તથા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સ્થિતિનું વર્ણન, રૂપરેખાની જાહેરાત મજબૂત, વ્યવસ્થિત દિશામાં કરે તે જરૂરી છે. તેનાથી દુનિયાના દેશોને, લોકોને ખ્યાલ આવે છે કે ભારત દેશના આદિવાસી લોકોમાં પણ મહાન સાંસ્કૃતિક વારસો રહેલો છે. તેની અંદર રહેલી કળા, નૃત્ય, સંગીત,
ગીત, ભાષા, બોલી વગેરે એક શાંતિમય, સુખમય જીવન જીવવાની તક આપે છે. સંસદ સભા, રાજ્યસભા, ટી.વી. ચેનલ. ભારતના બંધારણ મુજબ તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરેલ કાનૂન મુજબ, જય જોહાર શબ્દના અર્થ પણ કલ્યાણ, રક્ષણ, વિકાસ, પર્યાવરણ વગેરે સાથે સંકળાયેલ છે. તેથી સમાજની સંસ્કૃતિ, ઓળખ અને અધિકારો સંબંધે વારંવાર ચર્ચા વિચારણા થવી જોઈએ. ભારતના આદિવાસીઓએ પણ આઝાદી માટે લોહિયાળો જંગ ખેલી, શહીદ થઈ આઝાદી મેળવવામાં સહયોગ આપેલ છે. તેથી આજે સંસદસભા, રાજ્યસભા તથા વિવિધ ટી.વી. ચેનલમાં તેમની સંસ્કૃતિ, ઓળખ, રક્ષણ, વિકાસ, પરિવર્તન તથા સાતત્ય વગેરે બાબતે વારંવાર ચર્ચા વિચારણા થવી જોઈએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના આદિવાસી સમાજના દરજ્જાની ચર્ચા વિચારણા થવી જોઈએ તથા રાષ્ટ્ર કે રાજ્ય કક્ષાએ જે તે વિસ્તારના આદિવાસીઓની ઓળખ, સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તેમાં વધુ સક્રિય કાર્યક્રમો, યોજનાઓનો યોગ્ય દિશામાં અમલવારી થાય તેવા પ્રયાસો જરૂરી છે.